ગણેશ ચતુર્થી એવો પાવન દિવસ છે જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન ગણપતિની વિશેષ શક્તિઓ સક્રિય થાય છે. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે ભગવાન વિઘ્નહર્તા ગણેશજી ચતુર્થીના દિવસે પૃથ્વી પર અવતરીને પોતાના ભક્તોના દુઃખો હરવા આવે છે. આ દિવસે કરેલા ઉપાયો, પૂજા વિધિ અને વ્રતના સકારાત્મક પ્રભાવ બીજા કોઈ પણ દિવસે મળતા નથી. આપણા પુરાણોમાં માન્યતા છે કે જો કોઈ ભક્ત આ દિવસે શ્રદ્ધાપૂર્વક પૂજા કરે, લાડુ, દૂર્વા અને મોઢક અર્પણ કરે, મંત્રોચ્ચાર કરે અને ગુપ્ત ઉપાયો કરે, તો ગણપતિ બાપ્પા તેનો દરેક વિઘ્ન દૂર કરે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સફળતા આપે છે. આ દિવસે સૌપ્રથમ સવારે વહેલી સવારમાં સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો અને ઘરનો ઉત્તર-પૂર્વ ખૂણો અથવા પૂજાઘર સારી રીતે સાફ કરો, કારણ કે ગણેશજીને સ્વચ્છતા ખૂબ પ્રિય છે. એક પાટિયા પર લાલ કપડું પાથરીને ગણપતિ બાપ્પાની પ્રતિમા સ્થાપિત કરો, તેમને સિંદૂર લગાવો અને ગંગાજળથી અચમન કરાવો. ત્યારબાદ 21 દૂર્વા, 21 લાડુ અને લાલ ફૂલ અર્પણ કરો. દૂર્વા ભગવાન ગણપતિને ખૂબ ગમે છે, કારણ કે દૂર્વાનું પ્રતીક શીતળતા, લાંબી આયુષ્ય અને જીવનમાં સ્થિરતાનું સૂચન કરે છે. માન્યતા છે કે 21 દૂર્વા અર્પણ કરવાથી ભક્તના જીવનમાંથી 21 પ્રકારના દુઃખો અને સંકટો દૂર થાય છે. એક અત્યંત અસરકારક ઉપાય એ છે કે આ દિવસે ગમ ગણપત્યે નમઃ મંત્રનો જાપ 108 વખત કરો. આ મંત્રને ગુપ્ત રાખીને કરવામાં આવેલા જાપથી ઘર અને કાર્યક્ષેત્રની બધી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને દરેક અવરોધ સરળતાથી દૂર થઈ જાય છે. જો તમે બિઝનેસમાં નુકસાન ભોગવી રહ્યા છો, નોકરીમાં પ્રમોશન અટકી ગયું છે અથવા નવા અવસર નથી મળી રહ્યા, તો આ મંત્રનો જાપ ચમત્કારી સાબિત થઈ શકે છે. ગણપતિજીને મોઢક અતિપ્રિય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે ભક્ત 21 મોઢક અર્પણ કરે છે, તેના જીવનમાંથી દરિદ્રતા દૂર થઈ જાય છે અને કુબેર સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તમે ઈચ્છો તો ઘરમાં જ મોઢક બનાવી શકો છો અથવા મંદિરમાં પ્રસાદ રૂપે આપી શકો છો. એક ગુપ્ત ઉપાય એ પણ છે કે મોઢકમાં થોડી માત્રામાં ગોળ અને કાજુ કિસમિસ મૂકી તેને ભગવાનને અર્પણ કરો અને પછી તે પ્રસાદ 5 બાળકોને વહેંચી દો. આ ઉપાયથી ઘરમાં પૈસાની કમી ક્યારેય રહેતી નથી. સિંદૂર ભગવાન ગણેશજીને ખૂબ પ્રિય છે અને તેનો એક ચમત્કારિક ઉપાય છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાનના પગે સિંદૂર ચઢાવીને થોડી માત્રામાં તે પોતાના માથા પર લગાવવાથી અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થાય છે. જો કોઈ કામ લાંબા સમયથી અટક્યું હોય, કોર્ટ કેસમાં સમસ્યા હોય કે નોકરી ધંધામાં અવરોધ આવે, તો આ સિંદૂરનો ઉપાય અજમાવો, પરિણામ તરત જ અનુભવશો. નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે નારિયેળનો ઉપાય ખૂબ અસરકારક છે. એક સંપૂર્ણ નારિયેળ લો, તેને લાલ કપડામાં બાંધીને ગણપતિજીને અર્પણ કરો. પછી તે નારિયેળ ઘરમાં અથવા દુકાનમાં ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખો. માન્યતા છે કે આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ પ્રવેશે છે. ગણેશ ચતુર્થીની રાત્રે 11 ઘીથી દીવા પ્રગટાવો અને ગણપતિ અષ્ટકમ અથવા સંકટનાશન સ્તોત્રનો પાઠ કરો. આથી ચિંતાઓ, બીમારી, અડચણો અને પરિવારના તણાવનો નાશ થાય છે. જો આ દીવાઓ પ્રગટાવતી વખતે મનમાં એક શક્તિશાળી સંકલ્પ કરો, તો તે સંકલ્પ સિદ્ધ થવામાં ક્યારેય વિલંબ થતો નથી. એક અન્ય ગુપ્ત ઉપાય છે પીપળાના પાન પરનું. 21 પીપળાના પાન લો અને દરેક પર લાલ ચંદન અથવા અક્ષરે શ્રી ગણેશાય નમઃ લખો. પછી તે પાનને લાલ દોરીથી બાંધીને ગણપતિજીને અર્પણ કરો. આ ઉપાય ખાસ કરીને અટકેલી ઈચ્છાઓ પૂર્ણ કરવા, લગ્નમાં અવરોધ દૂર કરવા અને નસીબ ખોલવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે સંતાન પ્રાપ્તિ ઈચ્છતા હોવ અથવા કુટુંબમાં કલહ હોય, તો ગણેશ ચતુર્થીના દિવસે 5 કુંવારી કન્યાઓને મીઠાઈ, ફળ અને ચણાનો પ્રસાદ આપો. તેમને આદરપૂર્વક બેસાડીને વિધિપૂર્વક સેવા કરો અને આશીર્વાદ મેળવો.
માન્યતા છે કે આ ઉપાયથી કુટુંબમાં શાંતિ, સુખ અને સંતાનસુખ પ્રાપ્ત થાય છે. ગણેશ વિસર્જન સમયે પણ એક ચમત્કારિક ઉપાય છે. જ્યારે તમે ગણપતિ બાપ્પાનો વિસર્જન કરવા જાઓ ત્યારે એક નાની કાંસાની થાળીમાં 5 પાન, 5 સિક્કા અને 5 લાડુ મૂકો અને ભગવાન સાથે પાણીમાં વહાવી દો. માન્યતા છે કે આ ઉપાયથી ભક્તના જીવનમાં નવા અવસર, અણધાર્યો ધનલાભ અને લાંબા ગાળાની સફળતા મળે છે. આ દિવસે જો તમે પૂરા પરિવાર સાથે મળીને શ્રી ગણેશજીનું પૂજન કરીએ, અષ્ટવિનાયક સ્તોત્રનો પાઠ કરીએ અને લાડુનો પ્રસાદ વહેંચીએ તો ગણપતિ બાપ્પાની કૃપા હંમેશા પરિવાર પર રહે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ચતુર્થીના દિવસે કરેલા ઉપાયોનો પ્રભાવ 100 ગણો વધારે હોય છે. ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે સૌથી મહત્વનું છે શ્રદ્ધા અને નિષ્ઠા. માત્ર ઉપાયો કરતા નહીં પરંતુ મનથી, ભાવથી અને સમર્પણથી પ્રાર્થના કરવી જરૂરી છે. જેમ જ તમે આ ઉપાયો પૂરા વિશ્વાસ સાથે કરશો તેમ ગણપતિ બાપ્પા તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સફળતા આપશે. આ દિવસે વિધિપૂર્વક પૂજા, ઉપવાસ અને ઉપાયો કરવાથી ભગવાન ગણપતિ ભક્તોના જીવનમાંથી દરેક પ્રકારના અવરોધો દૂર કરે છે અને સુખ, સમૃદ્ધિ અને સફળતા આપે છે. સવારના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પ્રથમ સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો અને પૂજાઘર કે ઘરના ઉત્તર પૂર્વ દિશાના ખૂણાને સારી રીતે સાફ કરીને લાલ કપડું પાથરી તેની ઉપર ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરો. માટીની અથવા પર્યાવરણ મિત્ર મૂર્તિ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે શુદ્ધતા અને પ્રકૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. મૂર્તિ સ્થાપન કરતી વખતે ગણપત્યે નમઃ મંત્ર બોલો અને ભગવાનને પ્રણામ કરીને ગંગાજળ અથવા સ્વચ્છ પાણીથી અચમન કરાવો. ત્યારબાદ તેમને નવા લાલ અથવા પીળા કપડાં, ચંદન, સિંદૂર, અક્ષત, લાલ ફૂલ અને 21 દુર્વા અર્પણ કરો. 21 દુર્વા અર્પણ કરવાનો અર્થ છે કે જીવનમાંથી 21 પ્રકારના દુઃખો અને વિઘ્નો દૂર થાય છે અને ભક્તના જીવનમાં સ્થિરતા અને શાંતિ આવે છે. ભગવાન ગણેશજીને મોઢક અત્યંત પ્રિય છે, તેથી મોઢક અથવા લાડુનો નૈવેદ્ય જરૂર અર્પણ કરો અને માન્યતા છે કે 21 મોઢક અર્પણ કરવાથી ધનલાભ થાય છે અને ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી. ગણેશ ચતુર્થીની પૂજામાં મંત્રોચ્ચારનું વિશેષ મહત્વ છે. પૂજા દરમિયાન ગમ ગણપત્યે નમઃ મંત્રનો 108 વખત જાપ કરવો અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ મંત્રનો જાપ મનની નકારાત્મકતા, ભય, ચિંતા અને જીવનના દરેક અવરોધોને દૂર કરવામાં મદદરૂપ બને છે. સાથે સાથે એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. આ ગણેશ ગાયત્રી મંત્રનો પણ ઓછામાં ઓછો 21 વખત જાપ કરો જે જ્ઞાન, બુદ્ધિ અને આત્મવિશ્વાસ આપે છે. પૂજા દરમિયાન ઘી અને કપૂરથી દીવો પ્રગટાવો અને અગરબત્તી, ધૂપથી ભગવાનને ભક્તિપૂર્વક અર્પણ કરો. ત્યારબાદ ગણપતિ અષ્ટકમ અથવા સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે આ પાઠના ઉચ્ચારથી કુટુંબમાંથી તમામ પ્રકારના સંકટો દૂર થાય છે અને નવા અવસરના દ્વાર ખુલે છે. પૂજા પૂર્ણ કર્યા પછી ભગવાન શ્રી ગણેશજીની આરતી કરો. જય ગણેશ, જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા ગાઈને ભગવાનને પ્રાર્થના કરો અને નૈવેદ્ય અર્પણ કર્યા પછી પ્રસાદ સ્વરૂપે પરિવાર સાથે વહેંચો. ગણેશ ચતુર્થીના દિવસે કરાયેલા કેટલાક ગુપ્ત ઉપાયો અત્યંત ચમત્કારિક ફળ આપે છે. જો તમે જીવનમાં ધનલાભ ઈચ્છો છો તો આ દિવસે 21 દુર્વા અને 21 મોઢક અર્પણ કરો. નાના બાળકોને પ્રસાદ વહેંચી દો. માન્યતા છે કે ઉપાયથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી નથી આવતી. જો કોઈ કાર્ય લાંબા સમયથી અટક્યું હોય તો ભગવાન ગણેશજીના પગે સિંદૂર લગાવીને થોડી માત્રામાં પોતાના માથા પર લગાવો. આ ઉપાયથી અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થાય છે અને બિઝનેસ કે નોકરીમાં સફળતા મળે છે. નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે નારિયેળનો ઉપાય કરવો જોઈએ.
એક સંપૂર્ણ નારિયેળ લાલ કપડામાં બાંધીને ગણેશજીને અર્પણ કરો અને તે નારિયેળ ઘરમાં ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખો. આ ઉપાયથી ઘરમાંથી બધી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશે છે. રાત્રે 11 ઘીથી દીવા પ્રગટાવીને સંકટનાશન સ્તોત્રનો પાઠ કરો. આથી કુટુંબના તમામ વિવાદો, બીમારીઓ અને ચિંતાઓ દૂર થાય છે. ગણેશ ચતુર્થીની પૂજા વિધિનો એક ખાસ ભાગ છે ગણપતિ વિસર્જન. પૂજા પૂર્ણ થયા પછી બીજા કે ત્રીજા દિવસે અથવા અનુકૂળ સમય મુજબ ભગવાનને વિદાય આપવાની વિધિ કરો. વિસર્જન પહેલા ગણેશજીની આરતી કરો, તેમને ફરી લાડુ, દૂર્વા અને ફૂલ અર્પણ કરો અને પ્રેમપૂર્વક ગણપતિ બાપ્પા મોર્યા, પૂજ્યા વર્ષી લવક્રિયા બોલીને ભગવાનને વિદાય આપો. વિસર્જન કરતી વખતે એક નાની કાંસાની થાળીમાં 5 પાન, 5 સિક્કા અને 5 લાડુ મૂકીને પાણીમાં વહાવી દો. આ ઉપાયથી ભક્તના જીવનમાં નવા અવસર, અણધાર્યો ધનલાભ અને શુભ સંયોગો આવે છે. પૂજા કરતી વખતે સૌથી મહત્વપૂર્ણ છે શ્રદ્ધા અને ભક્તિ. માત્ર મંત્રો બોલવાથી કે સામગ્રી અર્પણ કરવાથી નહીં પરંતુ મનથી, હૃદયથી અને સંપૂર્ણ સમર્પણથી પૂજા કરવાથી ભગવાન ગણપતિ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને અખૂટ આશીર્વાદ આપે છે. આ રીતે વિધિપૂર્વક કરેલી ગણેશ ચતુર્થીની પૂજા, મંત્રોચ્ચાર, ઉપવાસ અને ગુપ્ત ઉપાયો જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવે છે. ભક્તિપૂર્વક કરવામાં આવેલા દરેક સંકલ્પ પૂરા થાય છે, અટકેલા કાર્યો આગળ વધે છે, નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને સુખશાંતિ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે સૌથી મોટું હથિયાર છે શુદ્ધ ભાવના, સકારાત્મક વિચારશક્તિ અને મંત્રોના સ્પંદન પર વિશ્વાસ. જ્યારે તમે સંપૂર્ણ શ્રદ્ધાથી આ વિધિ અનુસરો છો, ત્યારે વિઘ્નહર્તા ગણપતિ તમારી બધી મુશ્કેલીઓ દૂર કરીને જીવનને નવી દિશા આપે છે.